જે શરૂઆત કરી વિરાટજી, ક્યાં એક સારી તેજી આપણને આવતી દેખાઈ રહી છે. ઓલમોસ્ટ 3.25% સ્ટોક વધ્યો છે અને પરિણામ એટલા સારા નથી. દરેક ફ્રન્ટ પર થોડાક નબળા અને નિરાશા ભર્યા પરિણામ આપણે જોયા છે ટાટા મોટર્સ માટે. પણ તેમ છતાં એક સ્ટોકમાં નીચલા સ્તરે તેજી રીતે રિકવરી જોઈ રહ્યા છે. ચાર્ટ અહીંયા કઈ રીતે જોવું જોઈએ ટાટા મોટર્સ? તો જે રીતના અગર આપણે ચાર્ટ સેટઅપની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક ડ્રોપ આપણને બધું જોવા મળ્યું હતું, એક બ્રેકડાઉન આપણને બધું જોવા મળ્યું હતું, ત્યારબાદ લોઅર એન્ડ પર આપણને કાઉન્ટર સ્લિપ થતું જોવા મળ્યું. તો જે રીતના આપણે સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું હતું, ત્યારબાદનું એક પુલબેક આને કન્સિડર કરી શકાય કે જ્યાં આપણે કદાચ એક બાઉન્સ બધું જોવા મળી શકે ટુવર્ડ 670 થી લઈને 680. સો હાયર એન્ડ થી આપણને ફરીથી એક સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર 200 દિવસે એક્સપોનેન્શિયલ મૂવી નીચે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. 20 દિવસ પછી આપણને રિજેક્શન આવતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક 20 દિવસથી જે એક્સપોનેન્શિયલ મૂવી આવે છે અત્યારે પ્લેસ છે 670 ની આસપાસના લેવલ પાસે, તો એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. તો ટાટા મોટર્સ જે રીતના મોમેન્ટમ આવી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે સેલ ઓન રાઇઝ એક સારી બીડ હોઈ શકે છે આ પર્ટિક્યુલર સ્ટોક માટે. ઉપરની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 685 થી લઈને 690 ની વચ્ચેના, અને ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો નીચેમાં તમને 640 થી લઈને 620 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે. ખાલી ઉછાળો આવે ત્યારે તમને ઘટાડો કરીને ચાલવાની સલાહ રહેશે. 670 ની આસપાસના લેવલ છે જ્યાં તમે શોર્ટ ઇનિશિયેટ કરી શકો છો. ઓકે, 670 ની આસપાસના લેવલ્સ શોર્ટ કરીને ચાલવાની સલાહ ટાટા મોટર્સ માટે બનતી દેખાઈ રહી છે. તો સેલ ઓન રાઇઝ કરી શકો છો. 685 690 ની આસપાસનો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એની વચ્ચેનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી સેલ કરવાનું રહેશે. 640 620 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. ઉછાળે વેચીને કામકાજ ટાટા મોટર્સમાં કરવાનું રહેશે. બેન્કિંગ